દોસ્તો, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણી અને એમના ભાઈ અનિલ અંબાણીને સગી બહેનો કેટલી છે અને આખરે શું તમને ખબર છે? આ બંને ભાઈઓ તો ચર્ચાનો વિષય બનતા હોય છે, પરંતુ એમની આ બંને બહેનો વિશે આજે કોઈ જાણતું નથી. એક બહેન એવી છે કે જેમના પતિ કેન્સરના કારણે અવસાન પામ્યા હતા અને આજે આવું જીવન જીવે છે. તો બીજી બહેન એવી છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે. દોસ્તો, શું તમને ખબર છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને કેટલી સગી બહેનો છે? જો તમને ખબર હોય તો નીચે એમના નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તો તમને જણાવી જ દેવાના છીએ કે અનિલ અંબાણી અને મુકેશ અંબાણીને કેટલી સગી બહેનો છે અને આખરે તેઓ આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે. દોસ્તો, ચિત્રમાં દ્રશ્યમાં જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને બે સગી બહેનો છે. એમના નામ કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આજના વિડીયોમાં આ બંને બહેનો સાથે જોડાયેલી અપડેટ તમારા સુધી પહોંચાડીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને ચેનલ ઉપર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા રસપ્રદ વિડીયોઝ મળતા રહે. દોસ્તો, તમને જણાવી દઈએ, અનિલ અંબાણીને બે બહેનો છે કે જેમનું નામ દીપ્તિ અને નીના છે. નીના કોઠારી કે જે નાની બહેન છે, જ્યારે દીપ્તિ એનાથી મોટા બહેન છે. આજે એમ બંને ખૂબ ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે. એમને બંનેને ખૂબ મોટા મોટા બાળકો પણ છે અને આ બાળકો પણ ખૂબ સારી રીતે પોતાના બિઝનેસ ચલાવી રહ્યા છે. કોકિલાબા અંબાણીને આમ તો એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે જ્યારથી ધીરુભાઈ અંબાણી ગયા છે ત્યારથી લઈને અત્યાર સુધી એમણે પિતાની ક્યારેય પણ ખોટ વર્તાવા દીધી નથી. એવા કોકિલાબા અંબાણી એ દરેક એમના દીકરા દીકરીઓ પ્રત્યે ખૂબ પ્રેમભાવ રાખે છે. એમને બે દીકરીઓ અને બે દીકરાઓ છે. આ ચાર સંતાનો એ કોકિલાબા અંબાણી અને ધીરુભાઈ અંબાણીએ ખૂબ સંસ્કારનું સિંચન કર્યું છે. ત્યારે હંમેશા એવો ચર્ચાનો વિષય બને છે. આખરે એમની જે બહેન છે એમને ઘરે દીકરાના લગ્ન પણ થઈ ચૂક્યા છે. આ દીપ્તિ અને નીના કોઠારી બંને સગી બહેનો છે. ત્યારે બંને પણ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યારે મુકેશ અંબાણીની વાત આવે છે, મુકેશ અંબાણીના ઘરે કોઈ પણ ફંક્શન હોય છે, પછી એ લગ્ન સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય, આ સાથે કોઈ પણ તહેવારની ઉજવણી ન હોય, આમાં બંને બહેનો સાથે જોવા મળે છે. અને અનિલ અંબાણીનો પરિવાર પણ સાથે હોય છે. ત્યારે આ મુકેશ અંબાણીના પરિવારના તો દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા જ હોય છે, પરંતુ ક્યારેય પણ આપણે એની બહેનોને એ દ્રશ્યોમાં જોવા નથી મળતા કે પછી મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે, કારણ કે બંને પોતાના નિજી જીવનમાં વ્યસ્ત હોય છે. ત્યારે આ બંને બહેનો ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. કોકિલાબા અંબાણી સાથે રહેલી આ તસવીરમાં જોઈ શકાય છે કે એમાં એમની દીકરીના દીકરાઓ પણ છે કે જેમના પણ લગ્ન થઈ ચૂક્યા છે. ત્યારે આ લગ્ન સમારોહ પણ તેઓ ધૂમધામથી ઉજવે છે, કારણ કે તેઓ પણ એક મોટા બિઝનેસમેનો છે અને સાથે સાથે આજે પોતાની કંપનીઓ ચલાવી રહ્યા છે. ત્યારે આ અંબાણી પરિવારની જે કાંઈ પણ બંને દીકરીઓ છે, આજે પોતાના જે કાંઈ પણ જીવન છે એમના આધારે ચર્ચાનો વિષય બને છે. આખરે આ બંને એ પોતે આજે એમના દીકરાઓ સાથે રહે છે. એક બહેન એવી છે કે જેમને પોતાના પતિ ગુમાવ્યા છે કેન્સરના કારણે. પોતે એમના પતિ ગુમાવ્યા છે, પરંતુ જ્યારથી જ તેમને પતિ ગુમાવ્યા ત્યાર પછી એમણે પોતાની કંપનીની તમામ જવાબદારીઓ પોતે સંભાળી લીધી છે અને સાથે સાથે એમના દીકરાઓને મોટા પણ કર્યા છે. તો પછી અનિલ અંબાણી કે જેઓ હંમેશા ચર્ચાનો વિષય બને છે, ક્યાંક એમને દેવામાં ડૂબી ગયા હોય તો કે પછી ક્યાંક એમના દીકરાઓએ 2000 કરોડની કંપનીનું સામ્રાજ્ય પણ ઊભું કર્યું હોય, આવા અનિલ અંબાણી પણ હંમેશા મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આ બંને બહેનોના નામ તમને ખબર પડી ગયા હશે. આ સાથે જેમની સાથે જોડાયેલી અપડેટ પણ તમને મળી ગઈ છે. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આશા રાખીએ છીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.